અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે. આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવે. તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000 થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવે. તે માટે તેમની પૂછપરછ, તેમનું ફાઇનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવે, જે અંતર્ગત નામ ખુલવા પામેલ ભરતભાઈ ભોગીલાલ રંજવાણી જેઓ કડી ખાતે રહે છે, તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતા આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામે. અલગ અલગ ધોરાજી ખાતે તેમજ સુરત અને વાપી ખાતે રહેતા હોવાનું જાણવા મળે. દાદર ખાતે એક નામ વગરનું વિશાળ કારખાનું મળી આવે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવે. આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી, જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવે, જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે. એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીત જાવેદ મિર્ઝા એ નાસ્તો ફરતો છે અને તે જ તેમાં ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે. ગ્રામ્ય જિલ્લા પોલીસે અલગ અલગ જગ્યાએ રેડો કરી, જેમાં બાવળા ખાતે 3,864 રીલ્સ, અનોટ ખાતે રનિંગમાં 2400 રીલ્સ પકડવામાં આવેલ છે, વિરમગામ ખાતે 192 રીલ્સ તેમજ આણંદ જિલ્લામાં ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી 672 રીલ્સ તેમજ ગોમતીપુર અને અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવેલ છે. 35 લાખ કિંમતની લગભગ 8,580 જેટલી રીલ્સ આ સમગ્ર ઓપરેશન દોરી અંતર્ગત પકડવામાં આવેલ છે. સમગ્ર ઓપરેશન દોરી અને તે અંતર્ગત ટોટલ 6 કેસ નોંધવામાં આવેલ છે. 15 થી વધુ આ સમગ્ર રેકેટના આરોપીઓનો પર્દાફાશ કરવામાં આવેલ છે અને સમગ્ર થઈને 2.35 કરોડથી પણ વધુ રકમનો મુદ્દામાલ ત્યાં સીઝ કરવામાં આવ્યો છે, ત્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે.